ડીસા એપીએમસી દ્વારા અકસ્માત વીમા સુરક્ષા હેઠળ 23 લાખની સહાયના ચેકનું વિતરણ। 23 અસરગ્રસ્ત પરિવારોને ₹1 લાખની સહાયનો ચેક અપાયો। ડીસા એપીએમસી દ્વારા ડીસા તાલુકાના 23 જેટલા અસરગ્રસ્ત પરિવારોને અકસ્માત વીમા સહાય યોજના અંતર્ગત ₹1 લાખની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। ઉત્તર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતી ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી ડીસા દ્વારા ડીસા તાલુકાના ખેડૂતોને અકસ્માત વીમા સુરક્ષા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે। ડીસા તાલુકાના 23 જેટલા અસરગ્રસ્ત પરિવારોને સોમવારે ચેરમેન ગોવાભાઈ રબારી, વાઇસ ચેરમેન અરજણભાઈ પટેલ તેમજ સેક્રેટરી એન જોશી સહિત સભ્યોની ઉપસ્થિતિમાં અસરગ્રસ્ત પરિવારોને ₹1 લાખની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ચેરમેન ગોવાભાઈ રબારી, વાઇસ ચેરમેન અરજણભાઈ પટેલ, ડિરેક્ટરો બાબુભાઈ પાનકુટા, કલ્યાણભાઈ રબારી, રમેશભાઈ માળી, રામજીભાઈ દેસાઈ, રેવાભાઈ દેસાઈ, રાજેશભાઈ ભરતિયા, પ્રવીણભાઈ દેસાઈ, જીગરભાઈ દેસાઈ, રમેશભાઈ દેસાઈ, પ્રકાશભાઈ દેસાઈ, નયનાબેન સોલંકી તેમજ સેક્રેટરી એન જોશીના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર ડીસા બનાસકાંઠા।